ફોટોસ છે. આ હું એનસીસી કરતી ને ત્યારે પ્લેટફોર્મ પર ચડી ગઈ. ગુલ્ફી લેવડાવી છે આવી ઠંડીની. ફાઇનલી આપણી ગુલ્ફી આવી ગઈ છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજે છે સન્ડે અને અત્યારે આપણે ઉઠ્યા છે 9 વાગે અને અત્યારે હું ઉઠીને કચરા ને પોતા ને એવું બધું કામ કર્યું અને સતીશ ગયા છે નાસ્તો લેવા માટે. આજે રવિવાર છે ને, તો એ કે મારે ઈડલી સાંભર ખાવા છે, તો એ ઈડલી સાંભર લેવા ગયા છે અને હું બધું કામ પતાવીને અત્યારે બેઠી છું. અને હજુ પણ મારે બધું આજે રવિવાર છે ને, તો નાસ્તો ને એવું બનાવવાનું છે. તો સતીશ આવે તો પહેલા છે ને નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ આપણે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. સતીશ ઇડલી લઈ આવ્યા છે, તો આપણે હવે નાસ્તો કરી લઈએ. સવારમાં તીખી ઈડલી. ઠંડી લાગે છે કે નથી લાગતી? ઠંડી લાગે, બહુ લાગે. એ તો બધાને લાગશે જ જોઈને કે આને સ્વેટર પહેર્યું એટલે ઠંડી લાગતી જ હશે. તને તો લાગતી જ નથી કોઈ દી? નહીં, મને નથી લાગતી. હું બનાવી જોવાની છું, જીરા પૂરી બનાવું છું અને દેવી શક્કરપારા છે ને વણવાના બાકી છે. હું તો રાહ જોતી સતીશ આવે ને તો તડકો દઈ તો વણતી જાય. રખડાવ છે, ફ્રેન્ડ વાળા રખડાવી જાય. જીરા પૂરી બનાવી છે. બપોરે દાળ પકવાન બનશે ખાવામાં. આજ શું કે બનાવી નાખશું. અત્યારે કેટલા વાગ્યા? 12 તો 11 ત્યાં. હજી મારે વણવાના બાકી છે, હજી કરવાના છે ને એટલી તો થઈ ગઈ છે અને હજી એટલી તરવાની બાકી છે અને હજી ચાલુ છે. કા બાપા થાકી જાય ને તમે પ્લેટફોર્મ પર ચડી ગઈ. બેઠી તળું ને. હારું. તો ગાઈસ અત્યારે છે ને આપણે રસોઈ બનાવવામાં અને બધું નાસ્તો ને બનાવો તો ને અને પછી બધું કામ કર્યું તો મોડું થઈ ગયું. ત્યારે 2 વાગી ગયા. તો સતીશ અત્યારે કહે છે કે આપણે છે ને અત્યારે રસોઈ નથી બનાવી, તું ભેળ બનાવી નાખી કેમ? તો આપણે ભેળ ખાઈ લઈએ. તો મેં છે ને મમરા વઘાર્યા છે અને સતીશ જો બધું સુધારે છે અત્યારે. મરચાં અને લીલી ડુંગળીને પછી અમારે બનાવવાની છે ભેળ. ખાવી છે ને ભેળ? સતીશનો જ આઈડિયો હતો ભેળ બનાવવાનો, તો મેં કીધું ચાલો તો આપણે અત્યારે તો ભેળ હાલે. ભેળ ખાઈ લઈએ અત્યારે, પછી સાંજે કંઈક બનાવી. તો આમે થાકી ગયા છે અને સવારે નાસ્તો મોડો કર્યો છે ને. મેં જીરાપુરી ને શક્કરપારા ને એવું બનાવ્યું ને, તો અત્યારે અમારે બનાવવા હતા દાળ પકવાન. તો પછી અત્યારે મોડું થઈ ગયું, તો એ કહે છે કે હવે સાંજે કંઈક બનાવશું, અત્યારે ખાલી ભેળ ખાઈ લઈએ. તો ગાઈસ આપણે અત્યારે ભેળ બની ગઈ છે, મેડ બાય સતીશ. ચાલો ભેળ બની ગઈ છે, આવી જાઓ ભેળ ખાવા બધા. સતીશે ભેળ બનાવી નાખી છે મસ્ત. ખાય પછી ટેસ્ટ ખબર પડે. તો આપણે છે ને ભેળ ખાઈને સૂઈ ગયા હતા. થોડીક વાર આરામ કર્યો. 4 વાગે નીંદર આવી અને પછી અત્યારે છે ને 6:30 વાગ્યા છે અને અત્યારે છે ને અમે જઈએ છીએ માર્કેટ. ઉઠ્યા 6 વાગે. પછી ઉપર ધાબા ઉપર ગયા, થોડીક વાર આટો માર્યો અને નીચે આવીને હવે અમારે છે ને જવું છે માર્કેટ, કેમ કે આજે આપણે બનાવવાનો છે પાણીપુરી ચેલેન્જ વિડીયો. ચેલેન્જ વિડીયો બનાવવાનો છે આપણે. તો અત્યારે છે ને બટેકા ઘરમાં નથી, તો બટેકા લેવાના છે અને દળનું છે ને દરાવવાનું છે અને થોડું ઘણું શાકભાજી લેવાનું છે અને પૂરી પણ લેવાની છે. જોઈએ કોણ જીતે છે કોણ હારે છે. તો કન્ટિન્યુ રહેજો બધા. અમારી 2 વચ્ચે છે ચેલેન્જ વિડીયો. તો છે ને કોણ વધારે ખાય છે પાણીપુરી આજ અમારે જોવાનું છે. ગાઈસ ચાલો તો હવે આપણે જઈએ માર્કેટ. એક વસ્તુ બતાવી દે ગાઈસ ને. શું બતાવું છે? આ કોણ છે આવું? ચાલો છે ને આ સતીશ અત્યારે પેનડ્રાઈવ માં છે ને મારા પહેલાના ફોટોસ જોઈ છે, તો હું તમને. તો ગાઈસ જુઓ, આ છે ને મારા પહેલાના ફોટોસ છે. આ હું એનસીસી કરતી ને ત્યારે 2017માં. બહુ બધા ફોટા છે આપણી પાસે. સરખા જોવા તો છે. આ મારા બર્થડે નો ફોટો છે. પછી અમને મેડલ મળ્યું હતું પરેડમાં. અમારો કેમ્પ હતો જામનગર, ત્યાંથી. અમારા પ્રિન્સિપલ છે
અને આ મારા સર છે અને આ હું છું. યુનિફોર્મ પહેરેલો છે મેં. અત્યારે આપણે નીકળી ગયા છે બટેટાની શોપિંગ કરવા. ઘર ભેગું થાને ભાઈ. પાણીપુરીની શોપિંગ કરવા. તો આપણે છે ને હવે બટેકા બફાઈ ગયા છે. નાના નાના લીધા હતા એટલે છે ને બફાઈ જાવેલા. અને હવે આપણે છે ને માવો બનાવવાનો છે અને પૂરી તો તૈયાર લીધેલી જ છે એટલે કઈ પૂરી તો તરવાની છે નહીં. પાણી બનાવી લીધું. પાણી એ બની ગયું છે, ફ્રીજમાં મૂકી દીધું ઠંડુ થવા માટે. તો ચાલો માવો બાવો બનાવીને પછી મળીએ કા. તો ગાઈસ અત્યારે આપણે છે ને જમી લીધું છે. જમી નથી લીધું, આપણે છે ને ચેલેન્જ વિડિયો પૂરો કરી નાખ્યો છે અને કોણ જીત્યું ને કોણ હાર્યું એ તમે કાલના વ્લોગમાં જોઈ લેજો કે કોણ જીત્યું છે ને કોણ હાર્યું છે. તમને બધી ખબર પડી જશે, બરાબર ને? હા. તો આજે તો છે ને મારે બપોર સુધી તો રસોઈમાં જ વયો ગયો કેમ કે આજે સન્ડે તો હતો ને તો મારે નાસ્તો ને એવું બધું બનાવવાનું હતું. અને પછી અમે 2-3 વાગે ફ્રી થયા. 2-3 વાગે ફ્રી થયા. આ તો ખબર જ હોય કે એ દાંત કાઢે ને એટલે મને ડાઉટ થઈ જ જાય કે આને છે ને કઈક પાછળથી કઈક ડાયલોગ મારી દીધો છે ને કઈક કોમેડી કરી નાખી. મને ખબર પડી જ જાય. ઈ તો ઈ બધું થઈ ગયું. સવારે રનિંગ કરવા કા નહોતી ગયા? તો રનિંગ કરવામાં તો એવું હતું સવારે કે હું સવારે જઈ ગઈ ને તો પેલા બહાર ગઈ, પેલા બહાર જઈને જોયું. પેલા તો બારી ખોલીને જોઈ લીધું મેં અને થોડીક વાર ત્યાં ઊભી તો છે ને બહુ ઠંડી હતી. તો પછી મને એમ થયું કે આજે રનિંગ કરવા જવું નથી તો પછી ઉઠીને બહાર ગઈ અને પાછી ગોદડું ઓઢીને હુઈ ગઈ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મેં કીધું કે આજે રનિંગ કરવા જવું નથી. પછી મારી ફ્રેન્ડને મેં ફોન કરીને કહી દીધું, મેં કીધું આજે ન જવા, આજે કેન્સલ કર. મેં કીધું આમે સન્ડે છે. તો રાતે મોડા સુતા હતા, ફ્રેન્ડના ઘરે બેસવા ગયા હતા તો 2 વાગી ગયા તો સુવામાં તો પછી સવારે રનિંગ કરવા ગઈ નહીં. તો એને છે ને યાદ આવ્યું અત્યારે. મને તેમ કે ખબર નથી કે આ સુતા છે તો આનું કઈ ધ્યાન જ નથી. મને ખબર તો હોય જ કે હું કેટલા વાગે ઉઠું એ મને ખબર હોય બધું. એ તો બધાને ખબર જ હોય કે આપણે કેટલા વાગે ઉઠીએ. તું કેટલા વાગે ઉઠીને રનિંગ કરવા જાય એ મને ન ખબર હોય. હા તો એને મને તો પણ મને તેવું હતું તને ખબર જ નથી કે. તો પછી સવારે હું છે ને સુઈ ગઈ. તું જા એટલે મને ખબર હોય પણ પછી કેટલી મિનિટ સુધી આવે ને એ ખબર હોય તો પછી મેં કીધું કેટલા વાગે જાય તા તો કડીક થયું તો પાછી ગઈ. પછી હું છે ને 5:30 ઉઠી ગઈ હતી કા. 5:30 ઉઠીને પછી જોયું, પછી સુઈ ગઈ. પછી છેટ ઉઠી 9:30 વાગે. પછી તો બધું ઘરનું કામ કર્યું ને આજે તો આખો દિવસ આમ ને આમ નીકળી ગયો. બપોરે એમ તો થોડીક વાર આરામ કર્યો હતો પણ 3:30 સુતા ને પાછા 6 વાગે જાગ્યા. તો પછી આપણે પછી અત્યારે હવે નીંદર આવવામાં બહુ કેવડાવશે. અત્યારે નીંદર નહીં આવે તો સવારે પાછું જગાહે નહીં. તો અત્યારે જોયું, અત્યારે તો આપણે ક્યાં જવાનું છે નહીં પણ નક્કી ન હોય, બેઠા હોય તો પ્લાન બની જાય કે હાલો આપણે આટો મારી આવીએ ક્યાંક. તો છે ને કાલના વિડીયોમાં તમે ભૂલતા નહીં, કાલના વિડીયોમાં જોઈ લેજો કે કોણ જીતું ને કોણ હાર્યું આપણે ચેલેન્જ વ્લોગમાં. તો પછી હવે તમને એવું કંઈક મનમાં હોય કે આવો ચેલેન્જ કરાવડાવવો છે તો તમારી ફરમાઈશ પણ અમે પૂરી કરશું. તો તમે કહેજો ખાલી કે આવો ચેલેન્જ વિડીયો બનાવો તો અમારી ટાઈમ હશે તમે બનાવશું. બાકી તો એડિટ કરવામાં અમારે 1 દિવસ તો નીકળી જાય છે કેમ કે ટાઈમ હોય ને તો પછી એડિટ કરતા અમારે 1 દિવસ થઈ જાય એટલે 1 દિવસ લેટ વિડીયો આવે. તો આ વિડીયો તો કાલે આવી જશે ચેલેન્જ વિડીયો. તો જોઈએ હવે ગાઈસ આવી ઠંડીના અત્યારે આપણે બહાર નીકળ્યા છે અને આપણે હવે જઈએ છીએ ચાલીને. અત્યારે આપણે થોડું કામ છે ને તો આપણે અત્યારે જવાનું છે અને સતીશ ગયા છે દુકાને. તો હું અહીંયા થોડું ચાલીને આવી ને અત્યારે એની વેઇટ કરું છું, એ આવશે ત્યારે. તો મને કહે છે કે તું બાઇકમાં બેસી જાય, મેં કીધું એમાં ચાલીને જાઉં છું. તો હું ત્યારે ચાલીને અહીંયા જાઉં છું આગળ ને ત્યારે અહીં ઊભી છું. હમણાં આવે માવો લેવા ગયા છે. ચાલો સતીશ આવી ગયા છો. કઈ બાજુ જવાનું છે આપણે? પેટ્રોલ નાખવા. માવો ખાઈ લીધો તમે? તારે માવા ખાવા સિવાય છે શું બીજું?
ચાલો એક ફેરી તો ખાવો પડે ને માવો. એવું છે. ચાલો ગાઈસ, તો સતીશે છે ને માવો ખાઈ લીધો છે, ત્યારે ને આપણે જવાનું છે પેટ્રોલ નખાવા. ચાલો તો હવે આપણે અત્યારે જઈએ છીએ પેટ્રોલ નખાવા. ચાલો તો આજે પછી આપણે છે ને અત્યારે બદામ શેક પીવાનું છે. પછી કમળા છે ને બદામ શેક પીવડાવશે આપણે એને. પીવડાવીશ ને પોતા કરશે ને એવો મંદી હાલે. મંદી હાલે તો ખાવું તો પડે ને. તો ચાલો ઈ છે ને મારે તો આજે કુલ્ફી કે બદામ શેક આજ તો પીવાનું થાય છે, કેમ કે અમારું મન થયું છે આજે ભલે ઠંડી હોય ને તો આજે બદામ શેક પીવાનું થાય છે. ચાલો આગળ જોઈએ. હવે નહીં લઈ જાય ને તો હું તો રોવા માંડી. ઘર ભેગું થાને ભાઈ. તો એટલે લઈ જવું પડશે એને. તો ગાઈસ અત્યારે આપણે છે ને ટાંકી ફૂલ કરાવી દીધી છે. અને હવે અત્યારે આપણે જઈએ છીએ દુકાને. આપણે ખાવાનું છે બધું આજે કે છે દાલ વાંધો નહીં લઈ જાઉં પછી રોટી નહીં. તો આપણે જઈએ. તો ગાઈસ છે ને અન્ય છે ને ધરાર ગુલ્ફી લેવડાવી છે આવી ઠંડીની. ફાઇનલી આપણી ગુલ્ફી આવી ગઈ છે. ધરાર આવી છે પણ આવી ગઈ છે. જોરદાર ઠંડી છે તોય ધરાર ગુલ્ફી લેવડાવી. બોલો શું કરવું હવે આનું મારે? કાંઈ ન કરાય. ચાલો આવી જાઓ બધા ખાવા. અત્યારે તો નહીં આવું, ઠંડી લાગતી હોય. હા બધાય તારી મારે ઘરે. જેવા કોક જ હોય બધા ઠંડી ના ગુલ્ફી ખાય. તો ચાલો આપણે ગુલ્ફી ખાઈ લઈએ એમ. અને ત્યારે બધા મિત્રોને ગુડ નાઇટ. નવા મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો તો હવે મળીએ. ટાટા બાય બાય.